અને ભાઈ આજે છે અમારી ઋષિકાનો સૌથી પહેલો પ્રસંગ અને એમાં છે આ શું છે જવારા વાવવાનું એમ ને આમાં શું શું છે ભાભી? આની અંદર માલણ ગામની માટી અરે અને વાહ. 7 ધાન છે. અરે વાહ. અચ્છા હવે આપણે જવારા તો બધે બહુ જોયા પણ આનું મહત્વ સમજીએ તો કોણ સમજાવશે જવારાનું મહત્વ અહીંયા? જલ્દી. હા. ચાલો મમ્મી કહે છે. આમાં 7 ધાન વાવેલા છે. હવે જો આમાં જેટલા ઉગે ને જેટલા વધારે ઉગશે એટલું જ આપણા ઘરમાં બધાના ઘરમાં લીલું છમ છવાયું રહેશે. અચ્છા એટલે મમ્મી એવું કહે છે કે આ જવારા જેટલા મોટા થશે ને એટલા આખા બધાના ઘરે લીલા લહેર થશે. પછી જો આમાં છે ને કે બધાને એક એક આપશો, કોને કેવી સાચવણી છે આપણે જોવાનું છે. એટલે બધા એક મિનિટ એટલે આ બધા એક બધાના ઘરે લઈ જાય એટલે અચ્છા એટલે આ 5 એક જણ લઈ જશે ને લગ્ન ના દિવસે પાછા લઈ આવશે. એક મિનિટ ભાઈ આ કાકી કઈ કે ભાઈ એટલે જેનું સૌથી વધારે લગન પહેલા મોટું આ જવારા થશે એને સરપ્રાઈઝ ગિફ્ટ છે. તો ભાઈ આ છે જવારા વાવવાનું મહત્વ. ચલો બધાના કુટુંબમાં ફેમિલીમાં આવી જ રીતે બધાનો સંપરે બધું લીલું છમરે ભગવાન અરે વાહ ઋષિકા અને આ છે અમારી દુલ્હન ઋષિકા. અને ભાઈ છેલ્લે શું બોલવાનું? સાચું ને સાચું. થેન્ક